चरण को करूं सुप्रेम प्रणाम। अशुभ हरन मंगल करन धनी श्री देव चंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति श्री चर्चा प्रारंभ होता है, सुनो साथ चित दे। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारे। श्री महामति कहे सारणी, भया चर्चा का बखत। अब तुम सुनियो चित दे, लाल आगे बैठी तखत। लाल आगे बैठे तखत। बोलो श्री प्राणनाथ प्यारे की। चले अगरिये से पढ़ने पहुँचे आए। डेरा किया अमराई में, और झंडे की जीत लाए। और झंडे की जीत लाए। नदी किलकिलाती रुपये, नदी किलकिला तीर पे। आत्मसंबंधी कर्णधार सुंदरदास जी આજે વિતક સાહેબનું સતત 47મો દિવસ છે। સુંદરદાસજી આપ સૌને જણાવવાનું કે ગઈકાલે આપણે જે બીતક જોઈ હતી એ ક્યાંની બીતક હતી? કાંતિભાઈ, જીરાભાઈ, હે? ઉજ્જૈન, ઔરંગાબાદ। સરસ, વાંધો નહીં। ગઈકાલની બીતક આપણે હતી ઔરંગાબાદની। औरंगाबाद में कया राजा था? भावसिंह। राजा भावसिंह। हमने तेरी बीतक જોઈ ને આપણે। તો આ શ્રીજી રાજા ભાવસિંહને પણ વાત કરે છે, તમને સમજાવે છે। ગઈકાલે આપણે જોયું કે રાજા ભાવસિંહ તો માની જાય છે અને એ કહે છે કે તમે હિન્દુ પક્ષોની વાત કરો છો બરાબર છે, શ્રીજીએ જે કુરાનના પક્ષથી વાત કરી ત્યારે રાજા ભાવસિંહે કહ્યું કે મારા દરબારમાં 4 નોકર છે, ચાકર છે, એટલે મુસલમાન છે, તો એમને પણ તમે એ કુરાન દ્વારા સમજાવો। અને તમે જે મુખ્ય 2 વાત કરવા માંગો છો તેમાંની પહેલી વાત એ કે કયામત આવી ગઈ છે, અને બીજું કે કુરાનમાં જણાવ્યા પ્રમાણે ઇમામ મહેદી સાહેબનું પ્રગટન થઈ ચૂક્યું છે। તો એ વાત કુરાનની સાક્ષી દ્વારા તમે એ મારા 4 મુસલમાન નોકરોને સમજાવી દો, અને જો એ માની જાય તો સમજી લઈશું કે વાત બધી સાચી છે, અને એ માનશે તો હું
કમર બાંધીશ. કમર બાંધવાનો મતલબ હું તૈયાર થઈ જઈશ. શા માટે? કે આ વિજ્ઞાનન સંપ્રદાયનું કામ કરવા માટે, ઔરંગઝેબ બાદશાહ સાથે લડવા માટે પણ હું તૈયાર થઈ જઈશ અને એમને તમારા ચરણોમાં લાવીને ઝુકાવી દઈશ. અને જ્યારે ઔરંગઝેબ બાદશાહ સ્વીકારશે તો બધા જ બધી વાતને સ્વીકારી લેશે. ત્રીજી, એમને તો વાત કરે છે અને માની પણ જાય છે, પણ એ લોકો શરીયતનું બહાનું કાઢે છે કે વાત તો બધી સાચી છે, પણ અમે ના સ્વીકારીએ. ખાનગીમાં તમારી સાથે વાત કરી લે કે આ વાત સાચી છે, પણ જાહેરમાં અમે એવું બોલી ના શકીએ કે આ કે છે એ વાત સાચી છે. કેમ? કે અમારી પાસે એવું હોતું નથી કે અમે એ વાતને કહીએ અને બધા લોકો માની લે. એ કામ તો ફક્ત ઔરંગઝેબનું છે. એ બાદશાહ છે, એ વાત સ્વીકારે તો બધા જે સ્વીકારી લે. એટલે પહેલા ઔરંગઝેબ માનવો જોઈએ. શરીયત અમને આ વાત માનવા ના કહેશે, આવું માનવું કાઢી દેશે. અને આ સમયે શ્રીજી ભજન, કીર્તન, રાસની રામોતનું ગાયન કરતા હોય છે અને એ વખતે રાજા ભાવસિંહને જોશ આવે છે અને એ પણ સાથે સાથે એ કીર્તનમાં મશગુલ થઈ જાય છે. અને શ્રીજીના ઉપદેશ કરવાથી, શ્રીજીની જ્ઞાનની ચર્ચા સાંભળવાથી એમને પણ પરમધામના દર્શન થઈ જાય છે. અને એ એટલા બધા ઉત્સાહમાં અને ઉમંગમાં આવી જાય છે કે કહે છે ને કે જે કોઈ વસ્તુને ગ્રહણ કરવા માટે એને યોગ્ય પાત્ર હોવું જોઈએ. અને જો એ પાત્ર ના હોય તો કાચ કા પ્યાલા, શીશાનો પ્યાલો હોય શું થઈ જાય? ફૂટી જાય. તો એમ એ ઔરંગાબાદના રાજા ભાવસિંહને એ જ્ઞાન પણ થઈ ગયું, પણ એ જ્ઞાનને બતાવી શક્યા નહીં અને એ આનંદના અતિરેકમાં આવ્યા અને એમનું મૃત્યુ. એટલે જે વાત કરવાની હતી એ વાત અહીંયા બંધ. હવે રાજા ભાવસિંહ અંદર શબ્દ છે વાકા હુઆ જબ, વાકા થયું મૃત્યુ થયું ત્યારે એમનો જે પ્રધાન હતો ફતેહુલ્લાહ એ પોતે ગાદી સંભાળી લેશે અને એ હિન્દુઓનો ખૂબ જ વિરોધી હોય છે. એટલે ત્યાં એ પછી કે વૈરાગીને પકડી લો ને આમ કરો, એટલે ત્યાંથી પછી એ નીકળી જાય છે. તો ઔરંગાબાદથી પણ ભડકલ દરવાજે થઈ અને તેઓ નીકળી જાય છે. ત્યાંથી પછી આગળની મજલ કાપતા કાપતા સુંદરસાથી ગામે ગામ જાગણી કરતા કરતા રામનગર આવે છે. રામનગરથી ગઢા આવે છે. પ્રણામ. અને આપણે એ બીતક અગાઉ જોઈ ગયા. રામનગર વાળી બેન પમ્મી બેને આપણને એ બધી વિગત સમજાવી દીધી અને ગઢાની વિગત પણ કરી દીધી કે ગઢા આવ્યા તો ગઢામાં આવે તો ત્યાં આપણે રામનગરમાં કેતકી નદીના કિનારે જે હવેલી બાંધેલી એ હવેલીનું પતન થયું એવી પણ જ્યારે ખબર પડે ત્યારે એ ગઢાને પણ લાનત લાગી. તો ત્યાંથી હવે એ પહેલા પણ પમ્મીબેન જ્યારે આવ્યા ત્યારે એમણે ચર્ચા કરેલી કે સુરતસિંહ ઈમાન લાવ્યા હતા શ્રીજીની ચર્ચા સાંભળીને અને એમણે સંદેશો મોકલ્યો તો મહારાજા છત્રસાલ પાસે. તો છત્રસાલ માની ગયા છે કે હા એ તમે બોલાવી લાવો. તો બધા સુંદરસાલ અને શ્રીજી પછી ક્યાં જાય છે? પન્ના જાય છે અને પન્ના જઈ અને કિલકિલા નદી ઉપર પડાવ નાખે છે. એ વાત છે કે નદી કિલકિલા તીર પે ઉતરે પરમહંસ આએ, આ પરમહંસોનું ટોળું આવી ગયું છે. तिनमें सिरदार अक्षरातीत, એ બધા સુંદર સાત છે અને એની અંદર સિરદાર એટલે કે મુખ્ય કોણ છે? અક્ષરાતે, પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એ પ્રાણનાથ પોતે ત્યાં હાજર છે. देख अपना ठोर सुख पाए, એક અપના ઠોર સુખ પાય. સુખ પાય એટલે આનંદમાં આવી ગયા, ઉત્સાહમાં આવે. કેમ? દેખ અપના ઠોર, પોતાનું સ્થાન અહીંયા છે. કારણ કે સુંદરસાજી પહેલાથી જ આ પન્નાની જે ભૂમિ છે એ અગાઉથી જ લખાઈ ગયેલું, નક્કી થઈ ગયેલું કે આ ભૂમિ ઉપર એમનું સ્થાન નક્કી થશે. તો અહીંયા અમને આવીને ઝંડો રોપવાનો છે અને અહીંયા આવીને બંગલાજીમાં ચર્ચાઓ શરૂ કરે છે અને પછી ઘુમરજી મંદિરનું પછી જે બને છે
ડેરા કરત પરના કે હવે પન્નાની અંદર આ અમરાઈ ઘાટ એટલે કે ત્યાં જે કિલકિલા નદી છે એનો ઘાટ છે અને ત્યાં આવાઓ ઘણા બધા હોય છે એટલે એનું નામ પડ્યું છે અમરાઈ ઘાટ. તો ત્યાં અમે ડેરા તંબુરા તાણ્યા છે. દોડે દેખત ગોળ લોક ઓર તો એ સમયે ત્યાં મધ્યપ્રદેશમાં ગૌડ જાતિના લોકો હતા એ ત્યાં દોડીને આવી ગયા. સાધ વૈરાગી કો આય ઉતરે સાધુ અને વૈરાગીઓ જે આવીને ઉતર્યા છે દેખે હમ જાવે વાઠોર અને કહે છે કે અમે પણ ત્યાં જઈને એમના દર્શન કરીએ એમ કરીને ગૌડ જાતિના લોકો એમને પ્રણામ કરવા આવે છે. સબને આયે દર્શન કરે બધાએ આવીને એમના દર્શન કર્યા કહી સુનો સબ સાર અને એ લોકો ગૌડ જાતિના લોકો છે બધા સાર અને એમને જણાવે છે શું જણાવે છે કે ભાઈ તમે અહીંયા આવ્યા છો ખરા પણ આ કિલકિલા નદી છે ને એનું પાણી પીવા લાયક કે વાપરવા લાયક છે નહીં. કારણ કે એ નદીના પાણીથી જે છે એનું મૃત્યુ થઈ જાય છે અને એટલું બધું ઝેરી છે પાણી કે એ ઝેરના પ્રભાવના કારણે એ નદીની ઉપર જો આકાશના ઉડતા પક્ષીઓ હોય ને તો એ પણ ત્યાં પડીને મરી જાય છે. એટલું બધું ઝેરી છે એટલે તમે એ પાણીનો ઉપયોગ કરશો નહીં. તબ સબ સાથ ને મિલ કે ત્યારે બધા સુંદર સાથે મળીને ધોયો ચરણ અંગૂઠા રાજ કારણ કે પાણી તો એ જ પીવાનું છે. સુંદર સાથે ખબર છે બીજે ક્યાંય પાણી લેવા જવાનું નથી અને સુંદર સાથે શ્રીજી પ્રત્યે એટલી બધી દ્રઢ ઈમાન છે કે આ અમારા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે અને પરમાત્મા ક્યારેય કોઈને દુઃખ આપે નહીં. તો એમને વિશ્વાસ છે કે શ્રીજીના ચરણનો અંગૂઠો ધોઈ અને એ પાણી જો નદીમાં નાખીશું તો એ ભલે ગમે તે ઝેરવાળું પાણી હશે એ નદી પણ એ ઝેરને પણ કેવું કરી દેશે અમૃત કરી દેશે. દાર્યો ચરણામૃત નદી ને તો સૌ સુંદર સાથે મળી અને નદીમાંથી પાણી લીધું અને શ્રીજીના ચરણ ધોયા અને એ પાણી એને બધા ચરણામૃત પણ લીધું અને વધેલું પાણી પાછું નદીમાં પણ નાખ્યું પીછે નહાયો સકલ સમાજ અને ત્યાર પછી એ બધા સુંદર સાથે પાણી નદીનું પીધું પણ ખરું ત્યાં નાયા ધોયા અને સૌએ આનંદ મંગલ કર્યો. આજે ગૌડ જાતિના લોકો હતા એ આશ્ચર્ય મૂકી ગયા કે આ પાણીની તો કોઈ પશુ પણ પીવા વાપરતું નથી. જ્યારે આ લોકો આવ્યા નાય છે ધોય છે એ પાણી પીવે છે પણ એમને કઈ અસર થતી નથી. આ એક શું થયું મજા એક ચમત્કાર એવું થઈ ગયું કે શ્રીજીના ચરણનો અંગૂઠો ધોયો અને એમના ચરણોથી એક કિલકિલા નદી જે ઝેરવાળી હતી એ પણ કેવી બની ગઈ અમૃતમય થઈ ગઈ. ભેજી ખબર મહારાજ કો હવે શ્રીજી તો જે કામ માટે આવ્યા છે કરવાનું છે એમની મુલાકાત કોની સાથે કરવાની છે મહારાજા છત્રસાલ સાથે. તો એમને હવે સમાચાર મોકલાવ્યા છે આપ પહોંચે આયે ઈત કે તમે અહીંયા આવીને અમને મળો. કહ બેજી મહારાજ ને તારે મહારાજ જે સમાચાર મોકલ્યા જવાબ આપશે મોહે બને ન આવત તીત તો મહારાજે પાછો જવાબ મોકલે છે કે હે શ્રીજી હું તો દિલથી ત્યાં આવવા ઘણો જ ઈચ્છું છું પણ બંધનમાં છું કારણ કે ઔરંગઝેબે ચારે બાજુએ લશ્કર ગોઠવી દીધું છે અને એટલે હું ત્યાં આવી શકું એમ નથી. સાથ સ્વરૂપ દે કો છોડ કે તમે બધા જે સાથ છે એમને લઈને આવો અને સ્વરૂપ દે એટલે કે મહિલા સુંદરતા છે એમને ત્યાં મૂકી દો પણ પુરુષ સુંદરતા છે અને શ્રીજી તમે અહીંયા આવી જાઓ. આપ છડે પધારે ઈત આપ છોડીને એકલા પુરુષ વર્ગને લઈ અને તમે અહીંયા એટલે ક્યાં મૌમાં મહારાજા છત્રસાલ એ વખતે મૌમાં હતા એટલે શ્રીજીને કહે છે વિનંતી કરે છે કે હું ત્યાં આવી શકું એમ નથી. મહિલા સુંદર સાથે તમે ત્યાં રાખો અને પુરુષ સુંદર સાથે બધાને લઈ અને તમે અહીંયા મૌમાં મારી પાસે આવો તો કાર્ય સબ સિદ્ધ હોવી તો બધું કાર્ય સફળ થશે. કયું કાર્ય સફળ થશે? ચાગણીનું. એમને શ્રીજીને મળવું છે. શ્રીજીને એક રાજા જોઈએ છે કે જે ઔરંગઝેબની સામે લડાઈ કરે. હમ પાવે સુખ નીત તો તમને મળીને મારા દિલની અંદર સુખ વસે આનંદ થશે.
तब चल्या परने से ત્યારે શ્રીજી ચાલ્યા એટલે એ નીકળી ગયા પોતાના સુંદર સાથને લઈને પગે ચાલતા ચાલતા પગપાળા ચાલી અને પંડાથી ક્યાં જાય છે મહુ मऊ पहुँचे जाए ત્યારે મહુ પહોંચી જાય છે श्रीबाई जी साथ स्वरूप दे અને બાયજુ રાજ્ય હતા તે પૂરીબાઈ એમની સાથે મહિલા સુંદર સાથને छोड़ चले सब आहे અહીંયા જ મૂકી દીધા ક્યાં અમરાઈ ઘાટ ઉપર પન્નાની અંદર બધા મહિલા સુંદર સાથને મૂકીને મહિલા સુંદર સાથને તે પન્નામાં જ મૂકી દીધા मऊ में टिंडुनी दरवाजे અને શ્રીજી અને બધા સુંદર સાથ ક્યાં ગયા મહુ ગયા અને મહુમાં જે મહારાજા છત્રસાલનો મહેલ છે એની બહાર એક તિદુની દરવાજા નામનું સ્થળ છે ત્યાં જઈને રહ્યા डेरा किया वाही ત્યાં ડેરા તંબુ તાણી દીધા राज देखा बदल के રાજ વેશ બદલ કે અને મહારાજા છત્રસાલ શ્રીજીને મળવા ત્યાં આવે છે તિદુની દરવાજાએ પણ ઔરંગઝેબે ચારે બાજુ ઘેરો ગાલી દીધો છે અને ઔરંગઝેબના સિપાહીઓ છુપાવી છે આવીને પણ એમને શોધે છે એટલા માટે મહારાજા છત્રસાલ રાજવેશમાં આવતા નથી પણ વેશ બદલી દે છે અને સિપાહીનો વેશ લે છે અને એ ત્યાં આવે છે दर्शन कियो ताही તો ત્યાં આવીને દૂર ઊભા રહીને પ્રણામ કરે છે દર્શન કરી લીધા એ રીતે फिर दूजी बेरा बेक बदल के એકવાર તો આવીને ગયા પણ બીજી વાર પણ પાછા વેશ બદલીને આવે છે कर शिकार को साज બીજા કયો વેશ બદલ્યો છે એમણે શિકારીનો વેશ લીધો છે તે જંગલની અંદર શિકારી હોય શિકાર કરવા જતા હોય એવો વેશ પહેરી અને તે શ્રીજીને મળવા માટે આવે છે साथ सबके बीच में બધા જ સુંદર સાથની વચ્ચે बैठे थे श्री राज बोलो श्री प्राणनाथ प्यारे की जय। सात सबों के बीच में बैठे थे श्री राज તો બધો સુંદર સાથ આજુબાજુ ભરાઈને બેઠેલો અને વચ્ચે શ્રીજી આરામથી બેઠા છે બધાને ચર્ચા સંભળાઈ રહ્યા છે कहाँ जाए टाले भये તો ત્યાં આવીને મહારાજા છત્રસાલ દૂર ઉભા રહે છે तरह मुड़की लाए તરફ મૂડ ગિરાય કેવા બધાની મૂડ હોય ગમાર હોય કઈ સમજણ પડતી ના હોય એવા પણ સમજુ બની અને દૂર છાનામાના ઉભા રહ્યા છે कहीं बाबा जो राम रामा શું કે છે બાબાજુ રામ રામ बाबा बैठो इत आए ત્યારે શ્રીજી કે રામ રામ બાબા આવો આકે બેઠો અહીંયા ને તમે બેસો आए बैठे बिछोने पर ત્યારે મહારાજા છત્રસાલ દૂર ઉભેલા ત્યાંથી આવી અને બિછોના એટલે કે જે ચટાઈ પાથરેલી છે એની પર આવીને બેસે છે बहुत किनारे दूर ક્યાં બેસે છે છેક છેલ્લા જેને બેસે છે જેમ દિનેશભાઈ જેમ આપણે કે દિનેશભાઈ આગળ આવો દિનેશભાઈ આગળ આવો જેમ આગળ આવો કે એમ દિનેશભાઈ વધારે પાછળ જાય તો એમ મહારાજ છત્રસાલ પણ દૂર કિનારા પર જઈને બેઠા હતા कहीं बाबा और आगे आओ શ્રીજી કહે બાબા હજુ તમે થોડા આગળ આવો देखो इत हजूर તમારી સામે આવીને બેસો कहाँ से उठ आगे गए તો મહારાજા છત્રસાલ પાછા ત્યાંથી ઊભા થઈ ગયા અને થોડા આગળ આવીને બેસે છે तो भी बुलाए आगे આગળ આવીને બેઠા તો કે ના હજુ ત્યાં નહીં હજુ થોડા મારી પાસે આવો कहीं अब तो परे तुम फंद में ત્યારે શ્રીજી કહે હવે ક્યાં તમે જવાના છો છત્રસાલ મહારાજા હવે તો તમે મારા ફંદમાં આવી ગયા છો अब कहाँ जाओ भागे હવે અહીંયાથી ભાગીને તમે ક્યાં જવાના છો तब कही महाराज ने ત્યારે મહારાજા છત્રસાલ જવાબ આપે છે नहीं ऐसो ब्रह्मांड में कोई અરે આખા બ્રહ્માંડની અંદર એવું કોઈ નથી કે જે મને એના ફંદામાં બાંધી શકે जो हम पर फंदा डारी અને કોણ ડારશે એવો વ્યક્તિ હશે એવા સાધુ કે યા સંત હશે કે જે મારી પર ફંદો રાખશે ये काम बुद्ध जी से એ होए કોઈ સામાન્ય વ્યક્તિનું કામ એ કામ બુદ્ધજી સે હોય બુદ્ધ નિષ્કલંક અવતાર આવશે તો એ મને ફંદામાં નાખશે અને હું એમના શરણમાં જઈશ उनके हम क्या कर है અને હું તો એમનો જ
ચાકર છું, હું એમની સેવા કરવા માંગુ છું. 12 बरस से ક્યાંથી રાહ જોઉં છું એમની? 12 વર્ષોથી હું એમની રાહ જોઈ રહ્યો છું. जिनकी छाप के रुपया અને એમની છાપનો રૂપિયો જે છે સિક્કો એ મારી પાસે મેં મારા ગળામાં લટકાઈ રાખ્યો છે. देखो तुम हमसे જો મહારાજા આ તમે સિક્કો જોઈ લો. શ્રીજીને કહે છે કે તમે આ સિક્કો જુઓ. હું 12 વર્ષથી એમનો રાહ જોઉં છું, એમની રાહ જોઈને હું તડપું છું કે એ ક્યારે આવે અને મને મળે. यह हकीकत कह के આ હકીકત કહીને उठे उठते महाराज મહારાજ ઉભા થવા જાય છે. गए अपने महल में. પછી આગળ હા, તો જ્યારે મહારાજા છત્રસાલજી શ્રીજીને એવો સિક્કો બતાવે છે ને, ત્યારે શ્રીજી એમની પાસે બોલાવે છે અને પોતાનો પગ ઊંચો કરીને આમ એમનું પાછળનું ઊંચું કરીને જોજો છે. અહીંયા જો. તો ત્યાં એવા જ અઢળક ઘણા બધા સિક્કાઓ ત્યાં હોય છે. એટલે છત્રસાલને બધી પ્રતીતિ થઈ જાય છે કે હા, મને જે સ્વપ્નમાં આવ્યા હતા અને હું જે 12 વર્ષ સુધી જેમની રાહ જોઈ રહ્યો છું એ આજ મારા માલિક છે, મારા ધામનો ધણી આજ છે. गए अपने महल में એમને ઓળખી લીધા અને ઓળખાણ કર્યા પછી હવે પોતાના મહેલમાં જાય છે. कही भाई वितज्ञ आज જે આજે પ્રસંગ બન્યો એ મહેલમાં જઈ અને પોતાની રાણીઓને આ વાત કરી. अंदर जाएंगे ये कही મહેલમાં જઈને મહારાજા છત્રસાલ પોતાની આજની વિતક જે વાત છે કહે છે. जिन्हें करना होए दीदार બધાને સૂચના આપે છે કે જો ભાઈ જે કીધુની દરવાજા પર આવ્યા છે ને એ કોઈ સામાન્ય સાધુ નથી, એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે, અક્ષરાતીત છે, ધામના ધણી છે. અને તમારે જો દર્શનનો લાવો લેવો હોય તો તમે ત્યાં જઈને એમના દર્શન કરી આવો. सो सब ही कीजियो તો જેને દર્શન કરો ત્યાં જઈને દર્શન કરી લો. आया परवर दिगार બોલો શ્રી પ્રાણનાથ ત્યારે કી જય. આયા શ્રી પરવરદિગાર. એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતીત અહીંયા આવી ગયા છે. रानी देव कुंवर थी मौने રાણી દેવકુંવરી જે મોંમાં હતી उन सुनी महाराजा मुख एह તેણે મહારાજાના મુખેથી એટલે કે મહારાજા છત્રસાલના મુખેથી આ વાત સાંભળી. ब्राह्मणियों में भेष बदल के હવે મહારાણી છે તો એ જાય તો પણ ઔરંગઝેબનું સૈન્ય તો આજુબાજુ છે જ ત્યાં, અને એટલા માટે એમણે પણ ત્યાં જવું હોય તો મહારાણીના વેશમાં જવાય નહીં. એટલા માટે એ કયો વેશ લે છે? બ્રાહ્મણીનો. જે બ્રાહ્મણ સ્ત્રી હોય એવો વેશ લઈ અને એ ત્યાં દર્શન કરવા જાય છે. दर्शन कियो इने એ देह વેશમાં આવી અને એમણે પણ શ્રીજીના દર્શન કર્યા. फिर जाहिर होय के પછી જાહેર થઈને आगे वीर चलाए આગે ભીડ ચલાય પછીથી પણ વારંવાર એમને દર્શન કરવા માટે આવે છે. बल दीवाना महाराज ने હવે છત્રસાલ મહારાજના કાકા છે બલદીવાન મહારાજા, એ શું કહે છે? भेंट करी बनाए એ પણ એમને મળવા માટે આવ્યા અને મુલાકાત કરે છે. वह बखत महाराज को એ સમયે મહારાજાને थी महुमा अफगाना એ મહિમ અફઘન એટલે કે જે ઔરંગઝેબ બાદશાહ છે એનો સૂબો છે અફઘન ખા, એ યુદ્ધ કરવા માટે ચડાઈ કરવા માટે અહીંયા આવી ગયો છે. भाई असवारी तैयार અને એટલે એમણે એ અફઘન ખા સાથે યુદ્ધ કરવા માટે તૈયારી કરી લીધી છે. आए लगे चराना અને એ અમને યુદ્ધ કરવા જવું છે. લોકોથી ધ્યાન રાખજો, આ વખતે અફઘન ખા જે આવ્યો છે એ કેટલું સૈન્ય લઈને આવ્યો છે? એની પાસે 80,000 સૈનિકો છે. એટલા 80,000 સૈનિકો છે. અને મહારાજા છત્રસાલ પાસે કેટલા સૈનિકો છે? ગણી ગણીને ફક્ત 500. ફક્ત 500 બુંદેલાઓ છે. એ બુંદેલાઓનું સૈન્ય મહારાજા છત્રસાલજી પાસે છે. श्री राजा रुमाल लेके તો મહારાજા છત્રસાલજી કહે છે કે હવે મારે યુદ્ધ કરવા જવાનું છે, મારી પાસે છે ફક્ત 500 સૈનિકો
અને અફઘાન પાસે છે 80,000 સૈનિકો છે. 500 થી કેટલા આપણે સામાન્ય રીતે વિચાર કરીએ કે 80,000 સૈનિકો 500 ના ડબલ થાય તો 1000 થઈ જાય અને 1000 ના 80 ગણા એટલે 80,000. તો કોઈ પણ કાળે ચતુર્થાલ એ યુદ્ધ જીતી શકે આવી પરિસ્થિતિ ઉભી રહી છે. પણ મહારાજા ચતુર્થાલ છે અને એમને ઈમાન છે પોતાના ધામ ધણી ઉપર. ત્રીજું પર ઈમાન છે કે હે શ્રીજી હું તમને હવે પ્રણામ કરવા આવ્યો છું. તો શ્રીજી શું કહે છે કે શ્રીજી આ મારા તમને છેલ્લા પ્રણામ છે. ત્યારે શ્રીજી એમને ખભા પર હાથ મૂકીને ઉઠાડે છે. છતાં આવા શબ્દો કેમ બોલે છે? ત્યારે આવું બોલવું જોઈએ નહીં. લાવ તારો રૂમાલ મને આપ. તો શ્રીરાજ રૂમાલ લઈને મહારાજા ચતુર્થાલ પાસે રૂમાલ લઈને સિર પર ધરા મહારાજ, સિર પર ધરા મહારાજ મહારાજાના માથા પર રૂમાલ ઉડાડે છે હાથ ધરા સિર ઉપર અને મહારાજા ચતુર્થાલના માથા ઉપર પોતાનો હાથ મૂકે છે. સ્વયંપુરના મનોરથ કાજ, અને મહારાજા ચતુર્થાલને કહે છે કે જા તારા મનના મનોરથ પૂરા થશે. આપણે કહીએ છે ને મનના મનોરથ પૂરણ કીધા મારા અનેક વાર વારણે જાય છે ઇન્દ્રાવતી મારા સપના જાય. તો એમણે મહારાજા ચતુર્થાલને કહી દીધું કે જા છતાં તારા મનના મનોરથો પૂર્ણ થશે. મને તારી તલવાર બતાવો. તો મહારાજા ચતુર્થાલ પોતાની કેડેથી તલવાર કાઢીને બતાવે છે. શ્રીજીએ તલવારને પોતાના હાથમાં લે છે અને એની ઉપર અમી દ્રષ્ટિ નાખે છે. નજર ફેરવી લે. આ તલવાર લઈને તું જા, પણ આ તલવારથી તારે કોઈ ખૂન કરવાનો નથી. જો ખૂન કરવાનો નથી એને જીતવાનું છે. તો મહારાજા એ તલવાર લઈ લે છે. એ વખતે એમની સાથે 500 બુંદેલાઓ છે ને એ કહે છે કે આ મહારાજ ગાંડા થયા છે અમારા ચતુર્થાલ કે આ સાધુ સંત આયા છે, કારણ કે એ ઓળખતા નથી, એમને પહેચાન નથી ને. એટલે સાધુ જ કહેવાના, સંત કહેવાના કે આ ગાંડા થયા છે કે પેલાની પાસે માંગે છે આશીર્વાદ અને પેલા પાછા આશીર્વાદ પણ આપે છે કે જે આપણે તારી ફતેહ કરશે, તો યુદ્ધમાં જીતી જાય. અને અમે તો છીએ ગણે ગાંઠે 500 માણસો સામે 80,000 છે, અમે કેવી રીતે જીતવાના છીએ? પણ નક્કી કરે છે કે જો મહારાજા ચતુર્થાલ આપણે આ યુદ્ધ લડવા જઈએ અને જો જીતીને આવીએ શ્રીજીના કહેવા પ્રમાણે, તો આપણે માની લઈશું કે આ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાધીન છે. કુરાનની અંદર જેમને ઇમામ મહેદી કહ્યા છે એ ઇમામ મહેદી આવી ચૂક્યા છે. હિન્દુ શાસ્ત્રોની અંદર જે કહ્યું છે કે બુદ્ધ નિષ્કલંક અવતાર આવશે, તો આ બુદ્ધ નિષ્કલંક કલ્કી અવતાર કે છે એ પ્રગટ થઈ ચૂક્યું છે એવું આપણે માનીશું. અત્યારથી જાય છે, યુદ્ધ કરવા જાય છે, સામ સામે યુદ્ધ આવી જાય છે અને મહારાજ ચતુર્થાલ પોતાની તલવાર કાઢે છે. કોઈ મારતા નથી, ખાલી એમને હલાવે છે. એ તલવારની ઉપર સૂર્યના કિરણો પડે છે અને એ કિરણો પરાવર્તિત થાય છે અને એટલું બધું તેજ ઝગમગાટ થાય છે કે પેલા અફઘાન ખાનના સૈનિકો છે એનાથી અંજાઈ જાય છે અને તલવારથી લડવા તો લાગે છે પણ કોણ છે જોતા નથી સામે, તો અંદરો અંદર એકબીજા સામે લડી અને કપાઈને મરી જાય છે. અને આ રીતે 500 બુંદેલામાંથી એક પણ બુંદેલાને નુકસાન થતું અને એ યુદ્ધ મહારાજા ચતુર્થાલ જીતી જાય છે. ત્યારે એમને વિશ્વાસ આવે છે કે ના આવું તો કોઈ કાળે બને નહીં, આ શ્રીજીની કૃપા છે અને એનાથી આપણે આ યુદ્ધ જીત્યા છીએ. इन समय लोग लश्कर के कहे, આ સમયે લશ્કરના જે લોકો હતા એ શું કહેતા હતા? जो हम ये पावे फतेह, જેમ મેં કહ્યું એમ જો આપણે આ ફતેહ પામીએ એટલે વિજય પામીએ तो यही हमारा हक है. તો માની લઈએ કે આજ અમારા હક છે, આજ પૂર્ણ પરમાત્મા છે. लोग मांगे माचे, લોક માગે માજે. માજે કે ચમત્કાર, કારણ કે સામાન્ય લોકોને તો ચમત્કારમાં જ રસ હોય છે કે ચમત્કાર કરે તો અમે એમને માની લઈશું. जब उससे फतेह करके હવે આવી રીતે જ્યારે યુદ્ધ થયું અને અફઘાન ખાનના સૈનિકો અંદરો અંદર જ જ્યારે લડી માર્યા અને એમનો નાશ થયો અને મહારાજા ચતુર્થાલ યુદ્ધમાં વિજય થઈને
ફતેહ થઈને પાછા આવ્યા. આય શ્રી મહારાજ શ્રી મહારાજના ચરણોમાં પ્રણામ કરવા આવે છે. તબ લોકોને કહ્યા ત્યારે લોકોએ શું કહ્યું? બિન શ્રી રાજના બોલો શ્રી મહારાજ. ત્યારે કી જય. બિન શ્રી રાજ ના હોય કાજ. શ્રી રાજજી વગર આ કાર્ય થઈ શકે નહીં. તો એ રાજ્ય જ કામ કરી દીધું સુંદરદાસજી. તો આવા કામ કરતા તો રાજ્ય શું ના કરી? તો રાજ્ય મહારાજા છત્રસાલને લડાઈમાં વિજય અપાવી દીધો. ફેર શ્રી મહારાજે દેખ્યા પછી મહારાજા જુએ છે પટ જો તાતમ તારતમની વાતો છે, જે અંધારામાંથી અજવાળા તરફ લઈ જતું જે જ્ઞાન છે એની પર નજર નાખે છે. અબ વ્યવહાર છૂટત મુજસે મહારાજે જોઈ લીધું કે ભાઈ મારી પાસે તો 500 છોડેલા હતા ને પેલા 80,000 હતા સૈનિકો, છતાંય અમારું યુદ્ધ થયું છે. એ યુદ્ધને અમે જીત્યા નથી, એ તો શ્રીજીએ અમને જીતાડી દીધું છે. એમ મહેરબાઈ નજર મારી તલવાર ઉપર કરી અને એ તલવારે ચમત્કાર. તો હવે કે છે કે જો આમ થતું હોય તો પછી આ મારા રાજ્યને શું કરવું છે? શ્રીજીની આટલી બધી કૃપા થતી હોય તો આ રાજ મારે હવે કઈ કરવું જરૂર નથી. એ બધું એમને સોંપી દઉં છું. હવે કાર વ્યવહાર મારાથી કઈ થશે નહીં. જાગ ખડી આતમ કારણ કે એમની આત્મા હવે સંપૂર્ણ રીતે જાગી ગઈ છે. કામ કરી ના કરસી કોઈ કામ હવે કરવું નથી. ये जब को उपजो इंद એ જગુકો ઉપજો ઇંડ. જ્યારથી ઇંડ એટલે બ્રહ્માંડ, જ્યારથી આ બ્રહ્માંડ બન્યું છે ને ત્યારથી આ છત્રસાલે જે રીતે તન મન જીવથી શ્રીજી પર અક્ષર થયા છે એવું આ બ્રહ્માંડ ઉત્પન્ન થયું ત્યારથી કોઈ પણ પંથ, કોઈ પણ સંપ્રદાય, કોઈ પણ સાધુ